તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરતા હતા વેક્ટર કેલ્ક્યુલસ ચેપ્ટરની અંદર આપણે લાસ્ટ 5 એક્ઝામ્પલ્સ જોયા હતા. ડન. Now our next concept is divergence. આની પહેલા આપણે ગ્રેડિયન્ટ વિશે ચર્ચા કરી ગયા. જુઓ, ગ્રેડિયન્ટ ડિફાઇન કરવા માટે આપણી પાસે એક ક્વોન્ટિટી હતી, વેક્ટર ક્વોન્ટિટી નેબલા, અને સ્કેલર ક્વોન્ટિટી ફાઈ. વેક્ટર ક્વોન્ટિટી નેબલા અને સ્કેલર ક્વોન્ટિટી ફાઈ. આ વેક્ટર ક્વોન્ટિટી નેબલા, નેબલાની ડેફિનેશન શું થાય? વોટ ઇઝ નેબલા? So nebula is equal to I times del by del x, I times del by del x plus j times del by del y plus k times del by del z, del by del z. ક્લિયર? આ ડેફિનેશન હતી નેબલાની. અને આપણી પાસે એક સ્કેલર ક્વોન્ટિટી હતી ફાઈ. What is phi? Phi is a function of x, y and z. Phi is a function of x, y and z. આ સ્કેલર ક્વોન્ટિટી છે એટલે એની પાસે i, j, k નહીં હોય. આ છે સ્કેલર ક્વોન્ટિટી. દેન નેબલા અને આ ફાઈ એનો ડોટ પ્રોડક્ટ, નેબલા અને ફાઈ એનો ડોટ પ્રોડક્ટ એ આપને શું આપે? તો કે i ટાઈમ્સ del phi by del x, I times del phi by del x plus j times del phi by del y, j times del phi by del y plus k times del phi by del z, del phi by del z. So dot product of nebula and phi give us a vector quantity. જો નેબલા કોઈ વેક્ટર ક્વોન્ટિટી હોય અને ફાઈ કોઈ સ્કેલર ક્વોન્ટિટી હોય તો બંનેનો ડોટ પ્રોડક્ટ એ આપણને વેક્ટર ક્વોન્ટિટી આપે. અને આ મળેલી વેક્ટર ક્વોન્ટિટીને આપણે નામ આપ્યું હતું ગ્રેડિયન્ટ. આને શું નામ આપ્યું હતું આપણે? ગ્રેડિયન્ટ. ક્લિયર? યસ. હવે આપણે જોવું છે કે ભાઈ આનો ક્રોસ પ્રોડક્ટ કરું એટલે કે ડોટ પ્રોડક્ટ કરું. વેક્ટર ક્વોન્ટિટી લઈ લઉં, સ્કેલર ક્વોન્ટિટીની જગ્યાએ હું વેક્ટર ક્વોન્ટિટી લઉં. જુઓ, નેબલા is a any vector quantity means I times del phi by I times del by del x plus j times del by del y, del by del y plus k times del by del z. આ કોઈ આપણે નેબલા લઈ લઈએ, વેક્ટર ક્વોન્ટિટી, અને બીજું એક ફંક્શન લઉં. છોકરાઓ જોજો ખાસ, એ આપણે લઈએ વેક્ટર પોઈન્ટ ફંક્શન, એટલે વેક્ટર ક્વોન્ટિટી. f bar is a function of x, y and z. f bar is a function of f, x, y and z. Done?
અથવા તો તમને સમજાય એ રીતે આ રીતે લઈ લઉં. જુઓ, એફ બાર ઇક્વલ ટુ એફ બાર કોઈ વેક્ટર ક્વોન્ટિટી, એટલે આ રીતે આપણે લઈએ. એફ બાર ઇક્વલ ટુ સપોઝ f1i પ્લસ f2j. વેક્ટર ક્વોન્ટિટી છે એટલે એને ijk ના ફોર્મમાં લખાય, પ્લસ f3k. What is f1, f2, f3 is a function of x, y and z. હવે આ બંનેનો આપણે લઈએ ડોટ પ્રોડક્ટ. આ બંનેનો આપણે લઈએ ડોટ પ્રોડક્ટ. ડેલ્ટા ડોટ નેબલા ડોટ એફ બાર ઇક્વલ ટુ, ચાલો શું થશે? નેબલા ડોટ એ બાર, નેબલા ડોટ એફ બાર શું થશે? આ આપણે ખબર છે, આઈ ડોટ આઈ ઇક્વલ ટુ 1, જે ડોટ જે ઇક્વલ ટુ 1 and k dot k equal to 1, k dot k equal to 1. ક્લિયર? પછી આમ હોય તો i dot j. શું આન્સર આવશે i dot j નો? What is I dot j? Dot product of, yes, very good Kanand, very good. I dot j equal to 0. Yes Vivek, very good, done. પછી I dot k is again 0. Done? Yes. J dot k is also 0. યસ, બંને સમાન હોય, બંને વેક્ટર જો સમાન હોય તો એનો ડોટ પ્રોડક્ટ 1 થાય, અસમાન હોય, અનઇક્વલ હોય તો એનો ડોટ પ્રોડક્ટ શું થાય? 0. અહીંયા આપણે હવે એનો ડોટ પ્રોડક્ટ લઈએ છીએ. તો ડોટ પ્રોડક્ટ શું થશે? પહેલા લખીએ નેબલાની વેલ્યુ, સો દેટ ઇઝ I ઇન્ટુ ડેલ બાય ડેલ એક્સ પ્લસ j ઇન્ટુ ડેલ બાય ડેલ વાય, j ઇન્ટુ ડેલ બાય ડેલ વાય plus k into del by del z, k into del by del z. What is f bar? F bar equal to f1i bar equal to f1i plus f2j plus f3k, f3k. ચાલો હવે આનો ડોટ પ્રોડક્ટ લઈએ આપણે. શું થશે? i dot i એટલે 1, એટલે આમ થશે del f1 by del x, del f1 by del x. આનું મલ્ટિપ્લિકેશન આ ત્રણેય સાથે કરો, f1 સાથે કરો એટલે આન્સર i dot i નો 1, પછી i dot j આવશે એટલે 0, પછી i dot k આવશે એટલે 0. ક્લિયર? તો આપણને એક જ ક્વોન્ટિટી મળશે, del f1 by del x, del f1 by del x. Yes, del f1 by del x. So plus similarly for j, j વાળા ટર્મનું મલ્ટિપ્લિકેશન આ ત્રણેય સાથે કરો. યસ યસ, જે વાળા ટર્મનું મલ્ટિપ્લિકેશન આ ત્રણેય સાથે કરો તો જે ડોટ જે 1 આવે, બાકીના બંને શું થઈ જાય? 0. તો આપણને મળશે del f2 by del f2 by del y, del f2 by del y. યસ, પ્લસ, વેરી ગુડ હર્ષ, વેરી ગુડ બેટા. પ્લસ હવે કે નો મલ્ટિપ્લિકેશન આ ત્રણેય સાથે કરીશું એટલે કે ડોટ કે 1 થશે, બાકીના બંને 0 થશે. આન્સર મળશે del f3 by del f3 by del z. વેરી ગુડ હર્ષ, વેરી ગુડ બેટા, del z. તો જુઓ, બંને વેક્ટર ક્વોન્ટિટી હોય અને એનો ડોટ પ્રોડક્ટ આપણે લઈએ તો આન્સર મને સ્કેલર મળે.
આન્સરમાં ક્યાંય આઈ જે કે નથી, એટલે આન્સર કેવું થઈ ગયું તો કે સ્કેલર ક્વોન્ટિટી. ડન. તો આ નેબલા ડોટ એફ બાર એને કહેવાય ડાયવર્જન્સ. શું કહેવાય એને? ડાયવર્જન્સ. ડાયવર્જન્સ. ડન. યસ. જો ફાઈ કોઈ સ્કેલર ક્વોન્ટિટી હોય અને એનું નેબલા સાથે ડોટ પ્રોડક્ટ લઈએ તો આપણે ગ્રેડિયન્ટ મળે, અને ગ્રેડિયન્ટ હંમેશા વેક્ટર ક્વોન્ટિટી હોય. આઈ રિપીટ, જો ફાઈ કોઈ સ્કેલર ક્વોન્ટિટી હોય, એનો ડોટ પ્રોડક્ટ જો નેબલા સાથે લેવામાં આવે, જો નેબલા સાથે એનો ડોટ પ્રોડક્ટ લેવામાં આવે તો આપણને નેબલા ડોટ ફાઈ મળે, એ વેક્ટર ક્વોન્ટિટી મળે, અને આ નેબલા ડોટ ફાઈને કહેવાય ગ્રેડિયન્ટ. જો એફ બાર કોઈ વેક્ટર ક્વોન્ટિટી હોય અને નેબલા સાથે એનો ડોટ પ્રોડક્ટ લેવામાં આવે તો મને એક સ્કેલર ક્વોન્ટિટી મળે. આ સ્કેલર ક્વોન્ટિટી એટલે નેબલા ડોટ એફ બાર. આ નેબલા ડોટ એફ બારને કહેવાય ડાયવર્જન્સ. ક્લિયર? ચાલો, આ બંને વચ્ચેનો ડિફરન્સ ક્લિયર થાય છે બેટા? ડાયવર્જન્સ એન્ડ ગ્રેડિયન્ટ. વેક્ટર ક્વોન્ટિટી હોય, એનો ડોટ પ્રોડક્ટ નેબલા સાથે લઈએ તો ડાયવર્જન્સ મળે. સ્કેલર ક્વોન્ટિટી હોય, એનો ડોટ પ્રોડક્ટ નેબલા સાથે લઈએ તો ગ્રેડિયન્ટ મળે. આ ગ્રેડિયન્ટ અને એની પ્રોપર્ટીઝ, એના રિલેટેડ એક્ઝામ્પલ્સ, આનો અભ્યાસ આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર કરી ગયા. ડન. યસ. ચાલો છોકરાઓ, બધાને ક્લિયર થાય છે બેટા વોટ ઇઝ ડાયવર્જન્સ એન્ડ ગ્રેડિયન્ટ? છોકરાઓ રેડી? યસ યસ. વિહાર, હર્ષ, ખુશ્બુ, ઉર્મિલ, અંજલિ, જેનિશા, વાસુ, હિમા, રિષભ, શ્રદ્ધા, રજની, ભવ્ય, દીપેન્દ્ર, ક્રિશ. યસ, ડન ડન. સો વોટ ઇઝ ડાયવર્જન્સ એ મેં તમને હમણાં સમજાવ્યું. ડન. વોટ ઇઝ ડાયવર્જન્સ? નેબલા ડોટ એફ બાર એનો જે આન્સર મળે આપણે સ્કેલર ક્વોન્ટિટી મળે. યસ રિષભ, યસ. So nebula dot f bar is a scalar quantity. Therefore, the dot product will be known as the divergence. If f bar replaced by a scalar quantity phi, then dot product of nebula and phi will be a vector quantity, and that dot product is known as the gradient. Then here f bar is a vector quantity, therefore the dot product of vector quantity f bar with nebula give us a scalar quantity. That scalar quantity will be known as the divergence. Divergence. Concept clear? Yes. Now, the next definition is solenoidal function. Solenoidal function. What is the definition? The definition is a vector function f bar is said to be solenoidal if divergence of f bar equal to 0. Divergence of f bar equal to 0 at all points of the function. For such a vector, there is no loss or gain of fluid. Then yes, means in any machine we apply some input, and there is no output, it means that
the total loss of the input. It means that the total loss of the input in the machine, in the machine. Then therefore that kind of process will be known as divergence, will be known as divergence. Clear? Yes. કે આપણે કોઈ એક મશીનરી લઈએ એમાં ઇનપુટ તમે ગમે એટલું આપો પણ આઉટપુટ હંમેશા ઝીરો મળે એટલે કે કંઈ ન મળે. ત્યારે આ પ્રકારની જે પ્રોસેસ થાય કે ઇનપુટ ગમે એટલું આપો અને આઉટપુટ મળે જ નહીં, ત્યારે આ પ્રકારની પ્રોસેસને કહેવાય, આ પ્રકારની પ્રોસેસને કહેવાય સોલેનોઇડલ. યસ, ત્યારે આમાં જે ફંક્શન બને એટલે કે જે પ્રોસેસ થાય એને શું કહેવાય? સોલેનોઇડલ. Then yes, input, any input will be applied on the machine and we get output 0. Therefore, that process function will be known as solenoidal function. So, in short, the divergence of f bar equal to 0, then f bar will be known as solenoidal function. F bar will be known as solenoidal function. કોઈ પણ વેક્ટર પોઈન્ટ ફંક્શનનું ડાયવર્જન્સ એટલે કે નેબલા સાથે જો ડોટ પ્રોડક્ટ લેવામાં આવે અને આન્સર 0 મળે ત્યારે એવા ફંક્શન એફ બારને આપણે નામ આપીશું સોલેનોઇડલ ફંક્શન. ડન? યસ. એટલે ક્યાં નેબલા ડોટ એફ બાર ઇક્વલ ટુ 0. નેબલા ડોટ એફ બાર ઇક્વલ ટુ 0. આને ઇન શોર્ટ કહેવાય divergence of f bar. Divergence is denoted by div. Div indicates divergence. Divergence of f bar equal to 0 અથવા તો nebula dot f bar equal to 0. આ બંનેનો meaning equal. For example, yes, next definition curl. પછી આનો example આપું જુઓ. What is curl? Now, suppose we have two vectors, a bar and b bar. Suppose we have two vectors, a bar and b bar. A bar equal to a1i plus a2j, a1i plus a2j plus a3k plus a3k. a1i plus a2j plus a3k. a3k. Similarly, b bar equal to b1i plus b2j, b1i plus b2j plus b3k plus b3k. Then the cross product of a bar and b bar, the cross product of two vectors a bar and b bar is defined as determinant of ijk. Determinant of ijk. The first vector coefficient of ij and k, coefficient of ij and k becomes a second row of the determinant. So that is a1, a2, a3. First vector coefficient of ij and k becomes a second row of this cross product. And the second vector, the coefficients of ij and k becomes the third row in this determinant of cross product. So b1, b2 and b3. ijk, a1, a2, a3, b1, b2, b3. b1, b2, b3. That is the definition of cross product of two vectors. Definition of cross product of two vectors. Then
યસ, આ તમને યાદ જ છે, ખાલી રિપીટ કરાવું. હાઉ ટુ ઓબ્ટેન ક્રોસ પ્રોડક્ટ ઓફ ટુ વેક્ટર્સ. ડન? યસ. Here observe that we want to find out the curl. How to obtain curl? Observe here. We have a vector quantity nebula. So what is nebula? Nebula equal to I times del by del x. Nebula equal to I times del by del x plus j times del by del y plus j times del by del y plus k times del by del z. K times del by del z. Suppose we have a vector, another vector, f bar equal to f1i plus f2j, f1i plus f2j plus f3k. Then we want to obtain the cross product of nebula and f bar in this way. So here nebula cross f bar is nothing but nebula cross f bar, which is equal to determinant of first row is a unit vector in the direction of x, y and z respectively, means I, j, k. The second row becomes a first vector. The coefficients of I, j and k is nothing but del by del x, del by del y and del by del z. So here we will write del by del x, coefficient of I, coefficient of j, del by del y and coefficient of k, del by del z. Del by del z. The third row of this determinant is the coefficients of second vectors. Coefficients of I, j, k is nothing but f1, f2, f3, f1, f2, f3. So that cross product of nebula and f bar is namely a curl. CURL. આને આપણે કહીશું curl. CURL. Then yes, આ બંનેનો આપણે ડોટ પ્રોડક્ટ લઈએ તો આપણને ડાયવર્જન્સ મળે, અને આ બંને નેબલા અને એફ બાર નો ક્રોસ પ્રોડક્ટ લેવામાં આવે તો આપણને કર્લ મળે. Here also denoted by curl of f bar. નેબલા ક્રોસ એફ બાર ની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ curl of f bar. So divergence and curl ને આ રીતે પણ ડિનોટ કરાય, curl of f bar or nebula cross f bar, both are the same meaning. ચાલો રેડી. વોટ ઇઝ કર્લ? ડેફિનેશન ક્લિયર? કર્લ ની ડેફિનેશન ક્લિયર છોકરાઓ? યસ હર્ષ, વિહાર, યસ ડન. વોટ ઇઝ કર્લ? ખ્યાલ આવી ગયો છોકરાઓ? યસ. એફ બાર સાથે નેબલાનો જો ડોટ પ્રોડક્ટ લેવામાં આવે તો આપણે ડાયવર્જન્સ મળે, અને ક્રોસ પ્રોડક્ટ લેવામાં આવે તો કર્લ મળે. યસ, ખુશ્બુ, વિવેક, ઉર્મિલ, ક્રિશ, કાનદ, વિવેક, શ્રદ્ધા. યસ, ડન. વેરી ગુડ.
So that is the definition of curl. Ijk del by del x, del by del y, del by del z. F1, F2, F3. આમનો determinant લઈએ તો આપને શું મળી જાય? Curl. How to expand the determinant? We very well known in the chapter number 1. In previous semester. Matrix. Yes, matrix chapter માં previous semester ની અંદર આપણે ભણી ચૂક્યા concept. Done? Determinant. How to expand the determinant. એટલે એ હું અહીંયા તમને કહેતો નથી. Now E-rotational field. New definition, E-rotational field. A vector point function f is said to be E-rotational. A vector point function f bar is said to be E-rotational if curl f of f bar equal to 0 at all points of the function. Done? Yes, કે કોઈપણ વેક્ટર પોઈન્ટ ફંક્શનનું નેબલા સાથેના ક્રોસ પ્રોડક્ટનો આન્સર જો 0 આવે તો એવા ફંક્શન એફ બારને કહી શકાય ઈ રોટેશનલ ફિલ્ડ અથવા ઈ રોટેશનલ. અને જો નોન ઝીરો હોય એટલે કે આનો આન્સર નોટ ઇક્વલ ટુ 0 આવે સો અધરવાઇઝ ઇટ ઇઝ કોલ્ડ રોટેશનલ. તો એને શું કહેવાય? તો કે રોટેશનલ. Not equal to 0 तो rotational, equal to 0 तो irrotational. Done? Yes. Not if f bar equal to nebula phi. Phi કોઈ સ્કેલર પોઈન્ટ ફંક્શન હોય અને નેબલા કોઈ વેક્ટર ક્વોન્ટિટી હોય, બંનેનો ડોટ પ્રોડક્ટ આપણે હંમેશા વેક્ટર મળશે. એને આપણે નામ આપી દઈએ સપોઝ એફ બાર. તો હવે એફ બાર મીન્સ વોટ? એફ કર્લ ઓફ એફ બાર મીન્સ વોટ? તો કે નેબલા સાથે જે તે વેક્ટરનો ક્રોસ પ્રોડક્ટ. તો એફ બારનો વેક્ટર છે એટલે એનો ક્રોસ પ્રોડક્ટ નેબલા સાથે લઈએ. બટ વોટ ઇઝ એફ બાર? સો એફ બાર ઇક્વલ ટુ nebula phi, f bar equal to nebula phi, and that is 0. F bar equal to nebula phi equal to 0. Nebula into nebula phi is always given the answer 0. Thus, if nebula cross f bar equal to 0, then we can find a scalar function phi so that f bar equal to nebula phi. A vector field f bar which can be derived from the scalar field phi so that f bar equal to nebula phi is called a conservative vector field. Conservative vector field, and phi is called the scalar potential અથવા તો scalar point function. જો આ નોટ આપને શું કહેવા માંગે છે કે જ્યારે આપણને એફ બાર ઇક્વલ ટુ નેબલા ફાઈ આપેલું હોય, એફ બાર ઇક્વલ ટુ શું આપેલું હોય? નેબલા ફાઈ. અને કર્લની ફોર્મ્યુલાની મદદથી આપણે ફાઈની વેલ્યુ મેળવીએ. કર્લની ફોર્મ્યુલાની મદદથી આપણે કોની વેલ્યુ મેળવીએ? યસ, આ ફોર્મ્યુલાની મદદથી આપણે એફ બારની વેલ્યુ મેળવી. કર્લ ઓફ એફ બાર ઇક્વલ ટુ 0, ધેન વોટ ઇઝ એફ બાર? ડન. આપણે એફ બારની વેલ્યુ મેળવીએ. ફિલ્ડ એફ બાર which can be derived from a scalar field phi. Done? Yes. તો આપણને શું મળશે એફ બારની વેલ્યુ? તો કે એફ બારની વેલ્યુ મળશે nebula phi. એફ બાર ઇક્વલ ટુ nebula phi. એફ બાર ઇક્વલ ટુ nebula phi is called conservative field અથવા conservative vector field. I repeat. જુઓ આ રીતે આપણે આપેલું હોય રકમની અંદર સપોઝ કે આ E-rotational field કોઈ આપણે આપેલું છે F bar. Suppose F bar is a E-rotational field and phi be any scalar point function. F bar is a E-rotational field and phi be any scalar point function. F bar E-rotational field છે માટે શું લખી શકાય? તો કે curl of F bar equal to 0. Curl of F bar equal to 0 because F bar is a E-rotational field. F bar is a E-rotational field. Therefore, curl of F bar equal to 0. Done? Yes. What is curl of F bar? So that is curl of F bar is nothing but nebula cross F bar. Nebula cross F bar.
nebula cross f bar. So nebula cross f bar equal to 0. Nebula cross f bar equal to 0. Then yes, આ ફોર્મ્યુલાની મદદથી આપણે f બાર ની વેલ્યુ ડિરાઈવ કરીએ. f bar ની વેલ્યુ ડિરાઈવ કરીએ. f bar is obtained for the formula from the formula nebula cross f bar equal to 0. Then f bar will be known as conservative field. F bar will be known as conservative field. Conservative field. અને કઈ પ્રોસેસ દ્વારા આપને મળે તો કે f bar is nothing but અહીંયા phi પણ આપને આપેલા છે એટલે f bar is nothing but nebula phi. f bar is nothing but nebula phi. તો આ ફોર્મ્યુલાની મદદથી આપણે f બારની વેલ્યુ મળશે નેબલા ફાઈ, જે આગળ એક્ઝામ્પલમાં આપણે જોઈશું. તો ત્યારે આપણે f બારને શું કહી શકીએ તો કે f bar will be known as conservative field. If f bar equal to nebula phi is obtained from the formula curl of f bar equal to 0, then f bar is called conservative field or conservative vector field. So in short, nebula dot f bar equal to 0. Nebula dot f bar equal to 0. It will follows f bar is a solenoidal. F bar is a solenoidal field अथवा solenoidal function. F bar is a solenoidal function. F bar is a solenoidal function. If nebula dot f bar equal to 0, then f bar is called solenoidal function. If nebula cross f bar equal to 0, if nebula cross f bar equal to 0, nebula cross f bar equal to 0, then what is f bar? F bar is also known as yes, e-rotational field. F bar is also known as e-rotational field. હવે જુઓ ડોટ પ્રોડક્ટ. આ ડોટ પ્રોડક્ટ આપણે શું આપશે તો કે ડાયવર્જન્સ, અને આ રીતે પણ ડિનોટ કરાય, ડાયવર્જન્સ ઓફ f bar means nebula dot f bar, and nebula cross f bar is also denoted by yes, curl of f bar. Done. So that is all about divergence and curl. Divergence equal to 0, then function is vector point function is solenoidal function, and curl of f bar equal to 0, then vector point function will be known as e-rotational field. તો આપણે જે ડિસ્કશન કરી ઇન શોર્ટ એનો મીનિંગ આવો થાય. ચાલો ક્લિયર બંને ડેફિનેશન, સોલેનોઇડલ ફંક્શન અને ઈ રોટેશનલ ફિલ્ડ. છોકરાઓ ક્લિયર ડેફિનેશન ક્લિયર બેટા બધાને? યસ વિહાર, હર્ષ, વાસુ, રજની, વિવેક, શ્રદ્ધા, ક્રિસ, યશવંત. વેરી ગુડ. આ એક માર્કની અંદર પૂછી શકાય. યસ દીપેન્દ્ર. ડન. If
nebula dot f bar equal to 0, then f bar is known as blank. If nebula cross f bar equal to 0, then f bar is known as blank. Then આ રીતે એક માર્કની અંદર આવું પૂછી શકાય ડાયવર્જન્સ અને કર્લ વિશે. Example number 1. If a bar equal to x square z into I cap minus 2y cube z square into j cap plus xy square z into k cap, find nebula dot a bar. ચાલો, what is nebula dot a bar? એનું નામ શું આપશું? nebula dot a bar. વેક્ટર અને નેબ્લાનો ડોટ પ્રોડક્ટ હોય તો એને શું કહી શકાય? વેરી ગુડ વિવેક, રાઈટ આન્સર. યસ, ડાયવર્જન્સ. ડાયવર્જન્સ. તો આની જગ્યાએ હું આમ પણ લખી શકું, ડાયવર્જન્સ ઓફ એફ બાર, ડીઆઈવી ઓફ એફ બાર, એ બાર. એફ બારની જગ્યાએ આપણે એ બાર આપેલા છે. ડાયવર્જન્સ ઓફ એ બાર. ક્લિયર? આ બંનેનો મિનિંગ એક જ થાય. Divergence of a bar is nothing but nebula dot a bar. At the point 1 minus 1 1. ચાલો, 1 minus 1 1 આગળ આ બંનેનો ડોટ પ્રોડક્ટ આપણે મેળવવો છે. લખો ડોટ પ્રોડક્ટની ફોર્મ્યુલા. વોટ ઇઝ ડોટ પ્રોડક્ટ? ચાલો, બુક અને પેન સાથે રાખજો ભાઈ બધા. પેલા લખીએ વોટ ઇઝ નેબ્લા. નેબ્લા ઇક્વલ ટુ ડાયરેક્ટ લખવા, લો તમને આવડે છે. So nebula dot a bar equal to, what is nebula? Nebula means I times del by del x I times del by del x plus j times del by del y plus k times del by del z. K times del by del z. Into a bar. What is a bar? X square z into I cap. X square z into I cap minus 2 y cube z square into j cap plus xy square z into k cap. ડન. ચાલો, હવે આ બંનેનો ડોટ પ્રોડક્ટ કરીએ એટલે શું મળશે? ડોટ પ્રોડક્ટ I dot I 1, j dot j 1, k dot k 1. યસ, વેરી ગુડ. તો મળશે આપણને del by del x of x square z. I dot I is 1. તમે લખતા જાજો ભાઈ તમારી બુકમાં. યસ, x square z minus del by del y of j dot j1 2y cube z square plus del by del z of
del y del z of k dot k is 1. Very good, Kanand. Very good. Vivek, very good, beta. Del by del z of x y square z. x y square z. હવે આનું પાર્શિયલ ડેરિવેટિવ મેળવીએ. પહેલાનું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, બીજાનું વિથ રિસ્પેક્ટ ટુ વાય અને ત્રીજા એક્સપ્રેશનનું વિથ રિસ્પેક્ટ ટુ ઝેડ. ચાલો આનું થશે ડેરિવેટિવ with respect to x 2xz 2xz. Yes Harsh, very good beta. માઇનસ અહીંયા જુઓ y ક્યુબનું ડેરિવેટિવ 3y સ્ક્વેર, 3 into 2 તો 6, 3 into 2 6 y સ્ક્વેર, z સ્ક્વેર ના z સ્ક્વેર એમનું, પ્લસ del by del z. Yes, yes, xy square, right answer, xy square. Del z by del z, answer 1. Then આ મળી ગયો આપણે nebula dot a bar, nebula dot a bar. Now we want to obtain the value of nebula dot a bar at the point 1 minus 1 1. We want to obtain the value of nebula dot a bar at the point 1 1 1. 1, yes, sorry, 1 minus 1 1. So replace x by 1, y by minus 1 and again z by 1. We get 2 times x into z, x equal to 1, z equal to 1. So 2 into 1, answer 2. Minus 6 times y means minus 1 square is plus 1 and 1 square is 1, so answer is 6. Plus xy square, x is 1 and y square means minus 1 square is 1. So answer is 2 minus 6 means minus 4. Minus 4 plus 1 is minus 3. So that value of given function at the point 1 minus 1 1 is minus 3. Is minus 3. Yes, Jay, Harsh, Vivek, Krish, Rajni, Vashu, Harsh, Jay, Krish, done, done. Very good, very good. So answer is minus 3. Done? Yes. ચાલો આજે અહીંયા સુધી રાખીએ છીએ. યસ મિત, આની પીડીએફ આજે તમને મોકલી દઈશ. ડન? હવે આપણી પાસે છેલ્લી 2 મિનિટ બાકી છે. હું એટેન્ડન્સ લઈ લઉં પછી આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીએ. ડન? યસ. તમારી સીઆઈએ 1 એક્ઝામની અંદર આ ફર્સ્ટ 2 ચેપ્ટર્સ હશે. ક્લિયર? પહેલા 2 ચેપ્ટર. અત્યારે જે ચાલુ છે એ સેકન્ડ ચેપ્ટર અને લાપ્લાસ જે આપણે ફર્સ્ટ ચેપ્ટર ભણ્યા. તો પેલા 2 ચેપ્ટર છે આ પૂરું થઈ જશે ત્યાં સુધીમાં. હવામાં 2 લેક્ચરનું કામ બાકી છે એટલે આ ચેપ્ટર પૂરું. તો આ ફર્સ્ટ 2 ચેપ્ટર હશે તમારી સીઆઈએ 1માં આખા ચેપ્ટર. ડન? યસ. એટલે પ્રિપેરેશન કરવા માંડજો સીઆઈએ 1ની. એટેન્ડન્સ લઈ લો બેટા, 1 જ મિનિટ.
ચાલો, થેન્ક યુ એવરીવન, હેવ એ નાઇસ ડે. થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીએ છીએ. ડન. થેન્ક યુ એવરીવન.